ફેમિલી વ્લોગ બનાવાય કે નહીં, કેમ કે આપણે હજી ફેમિલીમાં તો કોઈ હજી સોશિયલ મીડિયા એટલે હું એ ખબર નહીં હોય, કેમ કે અમારા પરિવારમાં કોઈ વિડીયો બનાવતું નથી, કેમ કે હું એક જ અમારા પરિવારમાં એક વિડીયો બનાવું છું. કેમ કે આપણા મમ્મીની વ્લોગમાં આવતા હોય તો અમુકને ગમે અમુકને ન ગમે, એટલે એ બધા પછી વાતો કરે, અને એ વાતો કરે તો આપણે એવું કાંઈ ફરક ન પડે. કેમ છો બધા મિત્રો? મજામાં જ છો? તો સ્વાગત છે ફરીથી મારા એક નવા વિડીયો નવા વ્લોગમાં. તો આજે છે શનિવાર અને આપણે જવાનું છે આજે હનુમાનજી મહારાજના દર્શન કરવા ધલુવડી. તો અત્યારે આપણે હજી ઓફિસેથી નાઇટ કરીને આવ્યા છે રૂમે, અને અત્યારે કરી લઈએ આપણે નાસ્તો કરી અને ભાઈબંધને ફોન કરવાનો છે. એટલે ભાઈબંધ આવ્યો છે આપણને અહીંયા લેવા, પછી ભાઈબંધની ગાડી લઈ અને આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા. એટલે વ્લોગમાં બન્યા રહેજો, એટલે તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે અને થઈ ગયો છું હાવ નવરો. એટલે ભાઈબંધને કરી દઉં ફોન, એટલે અહીંયા આપણને લેવા આવે. અને તમને એમ થતો હોય કે ભાઈબંધ કોણ છે એમ, તો એ ભાઈબંધ છે બહુ મહાન માણસ. તમે હમણાં એના વિડીયો તો લગભગ જોયા જ હશે, પણ એ ભાઈબંધ નથી. નામ ખાલી સંદીપ છે, પણ સંદીપ પંડ્યા નહીં. બાકી ઓલો એ રાજકોટનો સંદીપ પંડ્યા નહીં, બાકી અમારો અહીં સુરતનો સંદીપ પંડ્યા છે. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા. અને નજારો જુઓ ખાલી, નજારો. અને આ નજારો જુઓ ખાલી, આપણે નાસ્તો કરીને નજારો કેવો કર્યો ને રૂમ રસોડાનો, એ આવો નજારો થઈ ગયો છે. તો અત્યારે વાળી નાખું, અને કેમ કે ઘેરે આપણી કોઈ છે નહીં, બધા વયા જશે ખાતે, એટલે કામ તો હવે હાથે જ કરવું જોઈએ. એટલે રૂમ રસોડું થોડુંક સાફ કરી નાખું અને ભાઈબંધને કરી દઉં ફોન, એટલે એ આપણને અહીંયા આવે લેવા. પછી આપણે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા, અને વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો, એટલે તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવું. મિત્રો અત્યારે આપણે હનુમાન દાદાના દર્શન કરી અને વહી આવ્યા છે દુખિયાનો દરબાર, રામદેવ પીરના દર્શન કરવા. જોઈ લ્યો મંદિર, દાદાના દર્શન કરી લ્યો, કેમ કે અંદર તો કેમેરો વાપરવા દેતા નથી. કેમ કે આપણે હમણાં એક વખત આવ્યા હતા તો એ કેમેરાનો અંદર વાપરવા ન દે, એટલે દર્શન કરી લીધા છે. અમે દર્શન કરી લઈ અને ચંપલ કાઢના રેડી. હા તો હાલો અમે દર્શન કરી લઈ, અને તમે પણ દાદાના દર્શન કરી લીધા હે. તો હવે અહીંથી દર્શન કરીને પછી જવાનું છે આપણે ઘરે. તો મિત્રો અત્યારે આવ્યા છે આપણે મંદિરેથી ઘરે, અને ઘરે આવીને અત્યારે હોઈ જવાનું છે, કેમ કે આપણે જવાનું છે નાઇટમાં. અને આ છે આપણો નાનો ભાઈ, જે હોસ્ટેલમાંથી બાનું કરીને એવો છે કે મને મજા નથી એમ. ને અહીંયા આવ્યો ને પછી તયુનો ફોન જ જોવે છે, અહીંયા આવીને કાંઈ શું નથી, અને હોસ્ટેલમાં બાનું કરીને એવો છે કે મને મજા નથી એમ. અને હોસ્ટેલ વાળા તો પછી કાંઈ ના તો પાડવાના છે નહીં. વૈયો જો આવીને સીધો ફોન લઈ લીધો છો, પેલા વૈયો છે દેહમાં, અને દેહમાંથી વૈયો અહીંયા, અને તયુનો નીકળો ફોન જ જોવે, અને મજા બગડી નહીં હોય કાંઈ લાગતું છે નહીં. ને આ જો આનું મોટું જોવો તમને, આનામાં કઈ બાજુ નથી લાગે છે કે મજા નથી એમ. ખબર પડી ને કે આને મજા છે, અને ફોન જોવા હાટું પૈસા લાવ્યો, જો લબાસા બાંધી દીધા એના. અને આ જવાનું છે એને દેહમાં મોકલી દેવાનું છે, અને નાથી મોકલી દેવાનું સીધો હોસ્ટેલમાં અમરેલી. તારું એક વસ્તુ ખોવાય, શું છે હાલ કહી દે. બૂસ લાગી ગયેલું છે એ વસ્તુ, પાકીટ. એ પાકીટમાં કઈ હતું? પાકીટ કાઢવા દે જરૂર. પાકીટ તારું, હા જરૂર તારું પાકીટ. પાકીટમાં હતું કે કઈ? એમાં તારું આધાર કાર્ડ હતું એક, એ આધાર કાર્ડ મૂકી દીધું. અને આમાં બીજા 100 રૂપિયા હતા ને, એમાં જરા એમાં 80 રૂપિયા, એમાંથી 80 રૂપિયા વપરાઈ ગયા ને આ 20 રૂપિયા પડ્યા છે, અને થોડાક સિલ્લર પડ્યા છે. બરાબર, 100 રૂપિયા આપી જાવ, ઢીલા કરજો. એ 100 રૂપિયા ભૂલી જાવ, કેમ કે તમે હોસ્ટેલ માંથી બાનું કરીને આવ્યા ને, તો એટલું જ ભોગવવું પડે. બરોબર. હા તો હાલો, આ જોઈ જવાનું છે ને. હવે કે દેવાનું છે પાછું? હાથમાં કાંઈ કામ છે નહીં, તમને ના પડ્યો રહેજે. તને ના એવું લાગે ને રક્ષાબંધન માં અહીં નહીં આવતો, અમે અહીંથી એકાદી બેન ના પાસ કરી દેવું ના આવે, રાખડી બાંધી જાય. બરોબર, એવું જોઈએ. જરા અહીંયા લબાસા બંધાઈ જાય એના, એને મોકલી દેવાનો છે દેહમાં, અને દેહમાંથી વહી જાય પછી હોસ્ટેલમાં અમરેલી. અને અત્યારે હું આવ્યો છું ઘરે, આની ખાઈ પીને હુઈ જાય. ને આ તો બપોરના કેટલા વાગી ગયા 12. નકર તો અત્યારે કયું હુઈ ગયો હોય. તો આગળ અત્યારે રંધાઈ ગયું છે, તો હવે આગળ ખાઈ લઈ, અને ખાઈને પછી હુઈ જવાનું છે, અને પછી રાતે જાગી પછી જવાનું છે આપણે ઓફિસે. The next day. તો મિત્રો અત્યારે બીજો દિવસ થઈ ગયો છે, તો બીજા દિવસના બધાને રામે રામ ડાયરાને. અને અત્યારે આપણે ઘરે કોઈ છે નહીં, આપણે ઓફિસે અત્યારે આવ્યા છે ઘરે. અને વ્લોગ બનાવતા બનાવતા વિચાર આવ્યો કે આપણે કાયમ ડેઈલી નવું ચાલુ કરીએ, અને નવા કાયમ દરરોજ વિડીયા મૂકીએ એમ.
પણ વિડીયો હવે આપણે ધીમે ધીમે ચાલુ રાખવાના છે, કેમ કે હમણાં આઈડી પણ માઇનસમાં આવી ગઈ છે, ફેસબુક માઇનસમાં આવી ગયું છે, યુટ્યુબ માઇનસમાં આવી ગયું છે. અને પહેલાં તો આપણે જ્યારે વ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી તો એ તો આપણે કેમેરા આમ કેમ બોલું ને એમ વિચાર આવતો, પણ હવે આપણે વાંધો આવતો નથી, કેમ કે થોડાક સબસ્ક્રાઈબર આપણે યુટ્યુબમાં તો હજી બહુ શું નથી, પણ ફેસબુકમાં આપણને ફોલોઅર સારા મળે છે, વ્યૂ સારા આવે છે, એટલે ધીમે ધીમે હવે ઓલું થાય છે કે હવે બ્લોગ બનાવવા જોઈએ ડેઈલી એમ. અને અત્યારે તો હું ઘરે એકલો છું, ઘરે કોઈ છે નહીં, ઓફિસેથી અત્યારે વહી આવ્યો છું રૂમે અને નાસ્તો કરી લીધો છે. અને હવે બ્લોગ આગળ એડિટ કરી અને પછી યુટ્યુબમાં ચડાવી દઈ. અત્યારે ચડાવવું કે ઓફિસે જઈને ના વાઈફાઈ પકડાઈને યુટ્યુબમાં મૂકવું કંઈ નક્કી નથી. તો અત્યારે આગળ આપણે બ્લોગ એડિટ કરી નાખશું હવે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવતા જજો. અને હવે આના પછીનો એક કાં તો 2 બ્લોગ આવશે, પછી એક કાંક નવીન આપણે કરવાનું છે, એક ન્યૂ એડિટ કરવાનું છે. હું એડિટ કરવાનું છે ને એ તમે કહેજો. આપણે એક વખત બ્લોગમાં કીધેલો છે, પણ આખરે તો થોડુંક મોંઘું આપણે વસ્તુ લેવાનું છે, જે 50,000 નહીં પણ કેટલા 90,000 રૂપિયાનું છે એ આપણે લેવા જવાનું છે. અને હું લેવા જવાનું છે એ હું તમને આપણા આગલા વ્લોગમાં કાં તો એના પછીના વ્લોગમાં તમને જોવા મળી જશે. આપણે જઈને વ્લોગ બનાવશું અને આપણે એ વસ્તુ લેવાનું છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા, એક વસ્તુ ખાસ જણાવતા જજો કે આપણે ફેમિલી વ્લોગ બનાવાય કે નહીં, કેમ કે આપણે હજી ફેમિલીમાં તો કોઈ હજી સોશિયલ મીડિયા એટલે હું એ ખબર નહીં હોય, કેમ કે અમારા પરિવારમાં કોઈ વિડીયો બનાવતું નથી, કેમ કે હું એક જ અમારા પરિવારમાં એક વિડીયો બનાવું છું. અને અમારા ગામમાં 5 થી 6 જણા વિડીયો બનાવે છે, બાકી ગામમાં એક હવે અમારા વિડીયો બનાવતું નથી. એટલે ઘેરે કોઈને ખબર ન હોય કે વિડીયો બનાવવા હું ને એમ, કેમ કે હું વિડીયો બનાવું છું. ઘેરે ખબર હોય, આમ ક્યારેક સ્ટેટસમાં મૂકવાનું હોય તો ખબર હોય, બાકી કોઈને ખબર ન હોય. એટલે તમે ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો કે ફેમિલી વ્લોગ બનાવાય કે નહીં એમ. જો ફેમિલી વ્લોગની કોમેન્ટ આપણામાં આવશે કે આ ફેમિલી વ્લોગ બનાવો, તો આપણે ફેમિલી વ્લોગ બનાવવાનું શરૂ કરી દેવું. અને ફેમિલી આપણે ઘરેથી પહેલાં તો બધાને કહેવું જોઈશે કે ફેમિલી વ્લોગ બનાવવાનો હા પાડે કે ના, કેમ કે ગામના હોય કદાચ હગાવાલા હોય, બધા વાતો કરે કે આ ઘરના બાયું ને વ્લોગ બનાવી સારું ન લાગે, કેમ કે આપણા મમ્મીની વ્લોગમાં આવતા હોય તો અમુકને ગમે અમુકને ન ગમે. એટલે એ બધા પછી વાતો કરે, અને એ વાતો કરે તો આપણે એવું કંઈ ફરક ન પડે. વાતો કરવાવાળા તો કરા કરે, કેમ કે ગામનું કામ છે બધાને વાતો કરવીને બધાને ઓલું કરવું એમ. એટલે તમે કોમેન્ટમાં જણાવી દેજો કે ફેમિલી વ્લોગ બનાવાય કે નહીં. જો કોમેન્ટ જાજી હશે તો આપણે ફેમિલી વ્લોગ બનાવશું. અને જો આ વિડીયોમાં 10 થી 15 જણાની કોમેન્ટ હશે, આપણે કેમ કે હજી ઝાઝા ફોલોવર તો છે નહીં, એટલે 10 થી 15 જણાની કોમેન્ટ હશે એટલે આપણે ફેમિલી વ્લોગ આના પછીનો વ્લોગ આવશે એ ફેમિલી વ્લોગ જ હશે. અને બધા ફેમિલી મેમ્બર્સ કેટલા છે અને એ બધું આપણે એ વ્લોગમાં જણાવશું. તો એટલું ખાલી તમે કોમેન્ટમાં જણાવી દેજો કે ફેમિલી વ્લોગ બનાવે કે નહીં. તો હાલો આજનો વ્લોગ હવે પૂરો કરી નાખીએ. બધાને બાય બાય.